એમ દર્શન આપતો ફરું ને તો થઈ રહ્યું, પછી મને પૂછે કોણ? એટલે ભગવાને જ્યાં ના પાડી છે ને ત્યાં ફરીથી ધન્નાજીએ કીધું છે આવું શું કરો છો? આ જો આ મારા ગુરુજી છે ને એ નહીં હોતે ને તો આપણે બે મળી નહીં શકતે. એમણે મને તમને આપ્યા અને હું તમને રોજ પૂજન કરતો હતો એટલે તો તમે ને હું મેળાપ થયો છે તમારો ને માળો, આપણે મળ્યા છીએ. એ ન હોતે તો આપણે મળતે નહીં. એટલે ધન્નાજીએ કીધું છે હું તમને હાથ જોડું છું, મારા ગુરુજીને દર્શન કરાવો ને પ્રભુ તમારા. એ તમે દેખાતા નથી ને એટલે ત્યાં ઊભા છે, તમારા દર્શન કરવાની રાહ જોઈને ઊભા છે. આજે એકવાર મારા ગુરુજીને દર્શન કરાવો ને, હું તમને હાથ જોડું છું વાલા. અને એવું કીધું છે ને કે ભગત કે બસ મેં હૈ ભગવાન, ભગત બિના એ કુછ ભી નહીં હૈ, ભગત હૈ ઇસકે પ્રાણ, ભગત કે બસ મેં હૈ ભગવાન. તરત જ આમ નાનકડી અમથી વાંસળી લઈને એક પગ પર બીજો પગ ચડાવીને પીળું પીતાંબર ધારણ કરીને મોટા મોટા નયનો વાળા, વાંકુડિયા વાળવાળા, શ્યામ વરણ મેઘ વરણ વાળા કૃષ્ણ ભગવાન ગુરુજીને દર્શન આપ્યા છે. અને આમ દર્શન કરીને દૂરથી ગુરુજીએ જ્યાં દર્શન કર્યા છે ને ત્યાં તો એમના શરીરની રોમાવલીઓ ઊભી થઈ ગઈ છે, એમના આંખમાંથી આંસુ નીકળી ગયા છે. અને કીધું છે ધન્ય છે ધન્ના તારી ભક્તિને, ધન્ય છે ધન્ના કે તારી ભક્તિ પથ્થરમાં ભગવાનને પ્રગટ કરે છે. આપણા ભારત દેશમાં આવા ભક્તો પેદા થયા છે કે જે પથ્થરમાં ભગવાનને પ્રગટ કરી શકે છે. હા, આવા ધન્નાજીની ભક્તિના ઉદાહરણ લઈને સાંભળીને શ્રવણ કરીને આપણે પણ એકવાર નક્કી કરીએ, ધીરે ધીરે આપણે પણ એવી લાયકાત ધરવશું. જ્યાં જ્યાં ભગવાનને પગે લાગશું ને, જ્યાં જ્યાં એને યાદ કરીશું ને ત્યાં ત્યાં મારો વાલો સાક્ષાત કાળી કામળી વાળો, હાથમાં વાહડી વાળો ઊભો રહી જશે અને મંદ મંદ હાસ્ય કરતા આપણી સામે આંખોથી આંખો મેળવીને ઊભો રહેશે. આવું એક